આપણે બધા એવું માનીએ છીએ કે આપણે ઘણું શીખીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે શીખવું એટલે ખરેખર શું? શું એનો મતલબ ફક્ત પરીક્ષા માટે બધું ગોખી નાખવું છે? ના, બિલકુલ નહીં. શીખવું એના કરતાં તો ઘણું વધારે છે. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે શીખવાની આ પ્રક્રિયા ખરેખર કેટલી ઊંડી અને મજેદાર છે. તો ચાલો આ એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. જ્યારે આપણે એમ કહીએ કે હા, મેં આ શીખી લીધું, ત્યારે એનો સાચો અર્થ શું થાય છે? શું ખાલી માહિતી યાદ રાખી લેવી પૂરતી છે? એવું નથી. આજે આપણે એક એવી રીત વિશે વાત કરવાના છીએ જે શીખવાની આખી પ્રોસેસને સમજવા માટે બહુ જ પાવરફુલ અને વ્યવસ્થિત છે. અને એ રીતનું નામ છે બ્લૂમ્સ ટેક્સોનોમી. હવે આ નામ સાંભળીને ગભરાઈ ના જતા. આ કોઈ અઘરો, બોરિંગ સિદ્ધાંત નથી, પણ એને આપણા મગજ માટેની એક પ્રેક્ટિકલ બ્લૂપ્રિન્ટ સમજો, જે બતાવે છે કે આપણે શીખીએ કેવી રીતે છીએ. એકદમ સરળ રીતે કહીએ તો આ એક વિચારવાની સીડી જેવું છે, જ્યાં દરેક પગથિયું આપણને સમજણાના એક નવા અને ઊંચા લેવલ પર લઈ જાય છે. તો ચાલો આ વિચારવાની સીડી પર પહેલું પગથિયું ભરીએ. આપણી સફરની શરૂઆત થાય છે સૌથી પહેલા અને સૌથી પાયાના સ્ટેપથી. યાદ રાખવું, કોઈ પણ જ્ઞાનનો પાયો અહીંથી જ નંખાય છે. આ લેવલ પર આપણું મગજ છે ને એકદમ કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવ જેવું કામ કરે છે. બસ માહિતીનો સંગ્રહ કરો અને જ્યારે જરૂર પડે ત્યારે એને પાછી બોલાવો. દાખલા તરીકે, ભારતની રાજધાની દિલ્હી છે. આ એક ફેક્ટ છે જે આપણે બસ યાદ કરી લઈએ છીએ. એટલે જ આ લેવલ પર યાદ કરવું, ઓળખવું કે પછી લખવું જેવી ક્રિયાઓ આવે છે. આનું એકદમ સીધું સાદું ઉદાહરણ જોઈએ તો આ સવાલ જુઓ. આનો જવાબ આપવા માટે બસ એક ચોક્કસ હકીકત યાદ હોવી જોઈએ, બીજું કંઈ નહીં. અહીં કોઈ ઊંડી સમજની જરૂર નથી, બસ શુદ્ધ યાદદાસ્ત શક્તિ જ કામ કરશે. ઓકે, તો હવે સીડીનું બીજું પગથિયું ચડીએ. સમજવું. અહીંથી વાત થોડી રસપ્રદ બને છે. હવે આપણે ખાલી યાદ નથી રાખતા, પણ જે યાદ રાખ્યું છે એનો અર્થ શું થાય છે એ સમજવાનું શરૂ કરીએ છીએ. એમ સમજો કે આ શુંથી શા માટે તરફ જવાનો પહેલો પડાવ છે. તો સમજવાનો મતલબ શું? મતલબ એ કે કોઈ માહિતીને પોતાના શબ્દોમાં સમજાવી શકાય, એ વિચારોનું વર્ણન કરી શકાય અથવા એનો સારાંશ આપી શકાય. આ એ વાતની નિશાની છે કે માહિતી મગજમાં ખાલી પડી નથી, પણ બરાબર ગ્રહણ થઈ છે. ચાલો આપણા પહેલાના ઉદાહરણને જ આગળ વધારીએ. હવે સવાલ બદલાઈ ગયો છે. આ સવાલનો જવાબ આપવા માટે ખાલી યાદશથી કામ નહીં આવે. અહીં તો રાજધાનીનો કોન્સેપ્ટ શું છે અને એ કેમ મહત્વની છે એ સમજાવવું પડશે. અને હવે આવીએ ત્રીજા લેવલ પર, લાગુ કરવું. આ એ સ્ટેજ છે જે આપણું જ્ઞાન ખાલી દિમાગમાં બેસી નથી રહેતું, પણ એક્ટિવ બને છે. અહીં આપણે જે કંઈ પણ શીખ્યા છીએ એનો વાસ્તવિક દુનિયામાં, સાચી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ. આ પગથિયું એટલે થિયરીને પ્રેક્ટિસમાં મૂકવાની વાત. મતલબ કે કોઈ સમસ્યા ઉકેલવા માટે અથવા કોઈ કામ પૂરું કરવા માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરવો. એટલે જ તો ઉપયોગ કરવો, ઉકેલ લાવવો અને અમલ કરવો જેવા શબ્દો આ લેવલની ઓળખ છે. આનું એકદમ સરળ અને પ્રેક્ટિકલ ઉદાહરણ જુઓ. અહીં શું કરવાનું છે? અહીં ગાંધીનગર ક્યાં છે એ યાદ રાખવું પડે અને રાજધાનીનું મહત્વ શું છે એ સમજવું પડે. અને પછી એ બંને જ્ઞાનનો ઉપયોગ કરીને નકશા પર એક કામ પૂરું કરવાનું છે. જોયું? પહેલા 2 લેવલ અહીં કામે લાગ્યા. સારું, તો હવે અહીંથી આખી ગેમ બદલાય છે. અત્યાર સુધી આપણે જે 3 લેવલ જોયા, યાદ રાખવું, સમજવું અને લાગુ કરવું, એ બધા જ્ઞાનનો પાયો છે. એને કહેવાય છે લોઅર ઓર્ડર થિંકિંગ. પણ હવે આપણે સીડીના ઉપરના ભાગમાં જઈ રહ્યા છીએ, હાયર ઓર્ડર થિંકિંગ તરફ. અહીં આપણે ખાલી માહિતીનો ઉપયોગ નથી કરતા, પણ એની સાથે રમીએ છીએ, એને તોડીએ જોડીએ છીએ અને કંઈક તદ્દન નવું બનાવીએ છીએ. તો આ હાયર ઓર્ડર થિંકિંગનું પહેલું પગથિયું છે વિશ્લેષણ કરવું, એટલે કે એનાલિસિસ. અહીં આપણે કોઈ પણ માહિતીને નાના નાના ટુકડાઓમાં તોડીને એની ઊંડાણપૂર્વક તપાસ કરવાનું શરૂ કરીએ છીએ. સાચું કહું તો વિશ્લેષણ કરવું એટલે એક જાસૂસ બનવા જેવું છે. કડીઓ જોડવી, પેટર્ન શોધવી અને છુપાયેલા કારણોને બહાર લાવવા. આ લેવલ પર આપણે વસ્તુઓની સરખામણી કરીએ છીએ, એમની વચ્ચેના તફાવત શોધીએ છીએ અને આવું કેમ થયું એના કારણો અને પરિણામોને સમજવાની કોશિશ કરીએ છીએ. આ ઉદાહરણ બરાબર એ જ બતાવે છે. આનો જવાબ આપવા માટે ખાલી ફેક્ટ્સ ખબર હોય એ પૂરતું નથી.
અહીં તો બંને શહેરોની સરખામણી કરવી પડે, એમની વચ્ચે શું સમાન છે અને શું અલગ છે એ બતાવવું પડે. આ જ તો છે એનાલિસિસ સ્કિલ. ચાલો હવે સીડી પર હજી એક પગથિયું ઉપર જઈએ, 5મા લેવલ પર મૂલ્યાંકન કરવું એટલે કે ઇવેલ્યુએશન. આ સ્ટેજ પર આપણે સમજી વિચારીને નિર્ણયો લઈએ છીએ અને પછી એ નિર્ણયોને ડિફેન્ડ પણ કરીએ છીએ. અહીં આપણે પોતાનો અભિપ્રાય આપવાનું શરૂ કરીએ છીએ, પણ પુરાવા અને તર્કના આધારે. મૂલ્યાંકન એટલે શું? એ કોઈ ચોક્કસ માપદંડો અને પુરાવાઓના આધારે પોતાનો તર્કબદ્ધ ઓપિનિયન બનાવવાની પ્રોસેસ છે. આ ખાલી એમ કહેવા જેવું નથી કે મને આ ગમે છે. ના, અહીં તો એમ કહેવાનું છે કે આ વસ્તુ આટલા કારણોસર વધારે સારી છે. હવે આ સવાલ જુઓ. એ ખાલી હા કે નામાં જવાબ નથી માંગતો. એ એક મજબૂત અને પુરાવા સાથેની દલીલ માંગે છે. આનો જવાબ આપવા માટે એ નક્કી કરવું પડશે કે શું ગાંધીનગર યોગ્ય છે, અને પછી પોતાના નિર્ણયને તર્ક સાથે સાચો સાબિત કરવો પડશે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સીડીના સૌથી ઊંચા, સૌથી છેલ્લા પગથિયા પર. ટેક્સોનોમીનું શિખર. સર્જન કરવું એટલે કે ક્રિએશન. આ જ્ઞાનનું સર્વોચ્ચ સ્વરૂપ છે. અહીં શું થાય છે? અહીં આપણે પહેલાંના 5 લેવલ પરથી જે કંઈ પણ શીખ્યા એ બધાને ભેગું કરીને કંઈક તદ્દન નવું બનાવીએ છીએ. આ લેવલ એટલે પોતાના ઓરિજિનલ વિચારો, નવી પ્રોડક્ટ્સ કે પછી એક નવો જ દૃષ્ટિકોણ પેદા કરવો. અને આ છે આપણું અંતિમ ઉદાહરણ. આ કામ કરવા માટે કલ્પનાશક્તિ જોઈએ, પ્લાનિંગ જોઈએ અને એકદમ ઓરિજિનલ આઈડિયાઝ જોઈએ. અહીં યાદ રાખવાથી લઈને મૂલ્યાંકન સુધીના બધા જ લેવલનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવાનું છે. તો સવાલ એ થાય કે આ 6 લેવલ જાણવાનો અસલી ફાયદો શું? ચાલો હવે ખાલી થિયરીની વાત છોડીને એ જોઈએ કે આ ફ્રેમવર્ક શીખવવા અને શીખવા માટે પ્રેક્ટિકલી કેટલું કામનું છે. જુઓ, આના ફાયદા બંને માટે છે. શિક્ષકો માટે તો આ એક સુપર પાવર જેવું છે. એ લોકો એવા સવાલ બનાવી શકે જે ખાલી ઘૂંખણપટ્ટીને નહીં પણ સ્ટુડન્ટ્સની વિચારવાની ક્ષમતાના દરેક લેવલને ચેક કરે. અને શીખનારાઓનું શું? એ લોકો ખાલી માહિતી લેનારા નથી રહેતા, પણ પોતે જ એક જાસૂસ, એક જજ અને છેલ્લે એક કલાકાર બની જાય છે. આનાથી આખી શીખવાની પ્રોસેસ કેટલી જીવંત અને રસપ્રદ બની જાય ને. તો હવે આ બધું જ્ઞાન વાપરવાનો વારો છે. આ ખાલી એક શૈક્ષણિક સિદ્ધાંત નથી, પણ સાચું કહું તો જીવનમાં વિચારવાની એક રીત છે. કોઈ સમસ્યા ઉકેલવી હોય, કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવો હોય કે પછી જીવનનો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, આ 6 પગથિયાં હંમેશા કામ લાગશે. તો ચાલો એ છેલ્લા સવાલ પર પાછા ફરીએ. પોતાના કાલ્પનિક રાજ્ય માટે રાજધાની બનાવવી હોય તો એ કેવી હશે? એમાં શું ખાસ હશે? અને શા માટે એ જ બેસ્ટ હશે? વિચારોને છૂટ્ટા મૂકી દો, કારણ કે સાચું શિક્ષણ યાદ રાખવામાં નથી, પણ સર્જન કરવામાં છે.